સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કિચન સિરીઝ ગુજરાતીમાં। આજે હું તમારી જોડે પોહાની એક નાની અને એક સરસ રેસીપી લઈને આવી છું। એના માટે આપણે 1.5 વાટકી જેટલું આપણે પોહા લઈશું। આપણે 1.5 વાટકી હોય કે 1.5 કપ જેટલું મેજરિંગ કપ એ માપ કરીને જ લેવાનું। કોઈ બી એક વાટકીનું માપ લઈને એ વાટકીના મદદથી જ આપણે પોહા લેવાનું છે। અને હવે એને 3 થી 4 વાર આપણે પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું। જ્યારે સરસ રીતે વોશ થઈ જાય તો બસ હવે એને આપણે ઢાંકી દઈશું અને 5 જ મિનિટ માટે એને આપણે સાઈડમાં મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બીજો એક વાટકો લઈ લઈશું। એ વાટકામાં મેં અહીંયા 2 બાફેલા બટેકા લીધા છે। હવે આ 2 બાફેલા બટેકાને આપણે કદુકસ કરવાનું છે। એકદમ ઝીણી છીણી જે આવે છે ને ચીઝ છીણવાની, બસ એનાથી જ આપણે એને સરસ રીતે કદુકસ કરી દઈશું। કંઈક આવી રીતે થોડા બી મોટા ભાગ ના રહે એવી રીતે આપણે એને કદુકસ કરવાનું છે। જ્યારે સરસ રીતે કદુકસ કરી લઈએ પછી એમાં આપણે થોડા એકદમ ઝીણા સમારેલી કોથમીર ઉમેરવાની છે। 1 ચમચી જેટલું આપણે આમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું। હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું પિઝા સીઝનિંગ કે ઓરેગાનો જે હોય આપણે આમાં ઉમેરી શકીએ છીએ। હવે મેં આમાં મીઠું સ્વાદ મુજબ ઉમેર્યું છે। અડધી ચમચી જેટલું આપણે આમાં ગરમ મસાલો ઉમેરીશું અને અડધી ચમચી જેટલું અમચૂર પાવડર। હવે આમાં આપણે 1 ચમચી જેટલું દેશી મરચું ઉમેરવાનું છે અને 1 ચમચી જેટલું આમાં કશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે, જેથી આ જે રેસીપી છે એનો ટેસ્ટ બહુ સરસ આવે। હવે આની અંદર 1 ચમચી જેટલું આપણે ધનિયા જીરું પાવડર ઉમેરીશું। અડધી ચમચીથી થોડું ઓછું આમાં આપણે હલ્દી પાવડર ઉમેરવાનું છે। બસ હવે કોઈ બીજા મસાલા આપણે ઉમેરવાની જરૂર નથી। મસાલાને ખાલી થોડા સહેજ ફેલાઈ દઈશું, જેટલી જે આપણે પોહા જે ધોઈને મૂક્યા હતા સાઈડમાં, હવે એને પણ આપણે આ બધાની જોડે મિક્સ કરી દેવાનું છે। જ્યારે બધાની જોડે આપણે પોહાને બી મિક્સ કરી દઈએ તો બધાને એક સરસ રીતે આપણે મિક્સ કરવાનું અને એક સરસ એનો લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે। આજે જે હું તમારી જોડે રેસીપી શેર કરી રહી છું ને, એટલી ઇઝી અને એટલી સહેલી રેસીપી છે કે કોઈ બી તમે અગર પહેલી વાર બી બનાવતા હશો ને તો તમારું એકદમ પરફેક્ટ રેસીપી બનીને રેડી થશે। તમારે ઘેર કોઈક મહેમાન આવ્યા હોય તો કંઈક ચટપટું તમે એમને પણ ખવડાવવા માંગો છો તો આ રેસીપી એક વાર જરૂરથી ટ્રાય કરજો। ખરેખર ઘરનાને તો બધાને ભાવશે, પણ જે મહેમાન હશે એ બી તમારા વખાણ કર્યા વગર નહીં રહે। બસ આવી જ રીતે એકદમ સરસ આપણે એનો કાઠો લોટ બાંધીને રેડી કરવાનું છે। સહેજ બી પાણીનો ઉપયોગ નથી કરવાનો। પાણીનો ઉપયોગ કર્યા વગર જ આવો એક કાઠો લોટ બાંધીને આપણે રેડી કરી દેવાનું। જો કંઈક આવી રીતે હવે કોઈ બી એક થાળી કે એક ટ્રે આવી રીતે આપણે લઈ લઈશું। એની ઉપર થોડું આપણે તેલ લગાવી દેવાનું છે। જ્યારે આપણે થોડું તેલ લગાવી દઈએ એ પછી જે આપણે લોટ બાંધીને રેડી કર્યો છે ને, બસ એને આપણે આ ટ્રેની ઉપર લઈ લઈશું। હવે આપણે એને એક શેપ આપી દઈશું। મેં અહીંયા સ્ક્વેર શેપ આપ્યું છે, જેથી જ્યારે આપણે એને કટ કરીએ તો એક સરસ શેપમાં એ કટ થઈ શકે। એના માટે આપણે એને આવી રીતે એકદમ સરસ રીતે સ્ક્વેર શેપ આપીને એને સેટ કરી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકતા હશો કઈ રીતે મેં એને સેટ કર્યું છે। બસ આવી જ રીતે એકદમ સરસ સ્ક્વેર શેપ આવે ત્યાં સુધી આપણે એને સેટ કરવાનું છે। જ્યારે એ સરસ રીતે સેટ થઈ જાય તો એને 5 મિનિટ માટે જ આપણે એને જે આપણે બરફ જમાવવા મૂકીએ છીએ ને, બસ ત્યાં આપણે 5 મિનિટ માટે એને મૂકી દેવાનું છે, જેથી એ એકદમ સરસ રીતે સેટ થઈ જાય। એક બીજું બાઉલ લઈ લઈશું। એ બાઉલમાં મેં અહીંયા 3 ચમચી જેટલું આરારોટ લીધું છે। આરારોટની જગ્યાએ તમે મેદાનો ઉપયોગ પણ કરી શકો છો, ચોખાનો લોટનો ઉપયોગ પણ કરી શકો છો। 1 ચમચી જેટલું મેં સફેદ અને કાળા તલ મિક્સ લીધા છે। 1 ચમચી જેટલું મેં આમાં ચીલી ફ્લેક્સ લીધું છે અને થોડુંક જ મેં આમાં મીઠું ઉમેર્યું છે, કારણ કે ઓલરેડી આપણે રેસીપીમાં પણ મીઠું ઉમેરેલું જ છે। બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું। હવે આમાં આપણે અડધા ગ્લાસથી અડધું પાણી ઉમેરીશું, એટલે 1/4 કપ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને સરસ રીતે બધાને મિક્સ કરી દેવાનું। એક બી ગાંઠા ના રહે એટલી સ્મૂથ અને એકદમ સરસ આપણી સ્લરી બનાવીને રેડી કરવાની છે। હવે આ સ્લરીને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું અને 5 મિનિટ માટે જે આપણે આપણો નાસ્તો સેટ કરવા માટે ફ્રીઝમાં મૂકી દીધું એને લઈ લઈશું। હવે આને આપણે કાપા મૂકીશું। અગર જો કાપતી ફેરી અગર જે તમારી છરી છે એ ચોટતી હોય તો સહેજ તેલ લગાવી દેવાનું, જેથી જે કાપા છે એકદમ સરસ પડે અને જે આપણી છરી છે એના ઉપર ચોટે નહીં। બસ આવી જ રીતે આપણે બધામાં કાપા મૂકી દેવાના છે। તમે ઈચ્છો તો એને લંબચોરસ શેપમાં બી કાપી શકો છો, ચોરસ શેપમાં બી કાપી શકો છો કે ત્રિકોણ શેપમાં પણ આપણે એને કાપી શકીએ છીએ। મેં અહીંયા ચોરસ શેપ આપ્યું છે। બસ આવી જ રીતે બધા નાસ્તાને આપણે કટ કરીને રેડી કરી દેવાનું છે। જ્યારે બધું સરસ રીતે કટ થઈ જાય તો આપણે ઇઝીલી એને કાઢી શકીએ છીએ। જો કંઈક આવી રીતે નીચે તેલ લગાવ્યું છે ડીશ ઉપર, એટલે એ સહેજ બી નાસ્તો ચોટશે નહીં અને ઇઝીલી નીકળી પણ જશે। જો કંઈક આવી રીતે જ્યારે આપણે એને થાળીમાંથી કાઢીએ તો એની જે કિનારો છે એને આપણે સરસ સેટ કરીને એક સરસ શેપ આપી દેવાનું। જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે જે નાસ્તો છે એને કાઢી લેવાનું અને એક સરસ શેપ આપીને આપણે એને રેડી કરી દેવાનું છે।
છે ને, બસ આવી જ રીતે બધા નાસ્તાને આપણે રેડી કરીને એક થાળીમાં લઈ લઈશું. હવે જે આપણે સ્લરી બનાવી હતી એ સ્લરીમાં એક એક પીસ કરીને એમાં ઉમેરીશું અને એની ઉપર એ સ્લરીનું કોટિંગ કરી દઈશું. એકદમ પતલું કોટિંગ હોવું જોઈએ, બહુ જાડું નહીં. અને હવે એકદમ સરસ ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરવા મૂકવાનું. બસ આવી જ રીતે એક એક કરીને બધા નાસ્તાને આપણે પેનમાં જેટલું આવે એટલું આપણે એને ગોઠવી દેવાનું છે. હવે મીડિયમ ટુ લો ફ્લેમમાં આપણે એને સરસ રીતે ફ્રાય કરવાનું છે, જ્યાં સુધી એ સરસ ગોલ્ડન બ્રાઉન થાય. એક બાજુ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે. જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતાં એકદમ ગોલ્ડન ગુલાબી બ્રાઉન થાય અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. અને જુઓ કેટલો સરસ આપણો નાસ્તો બનીને રેડી છે. આ ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે. તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અગર તમે બી વિચારો છો કે છોકરાઓના લંચ બોક્સમાં શું આપીએ કે નાની મોટી ભૂખ લાગી હોય તો ત્યારે શું બનાવીને કહીએ ચા સાથે, તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આને તમે સવારના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાની મોટી ભૂખ લાગી હોય તો ચા સાથે પણ આ નાસ્તો ખાવાની બહુ જ મજા પડે છે. ક્યારેક મહેમાન ઓચિંતા આવી જાય તો પણ તમે એને આ રેસીપી બનાવીને ખવડાવી શકો છો. બહુ ઇન્સ્ટન્ટ પણ છે અને ખાવામાં બહુ ટેસ્ટી પણ લાગે છે. જો હું તમને બતાવું, જો કેટલી સરસ આપણી આ રેસીપી બનીને રેડી છે. પોહાની અને બટેકાની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. થોડી બી અગર આ રેસીપી ગમી હોય તો તમે એને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ખાસ કરીને તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.